વાવ થરાદના દિયોદરમાં અનેક ગામોમાં જળ પ્રલયની પરિસ્થિતિ છે। એવામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં કફોડી હાલત છે। સંપર્ક તૂટતા ગ્રામજનો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર બન્યા। દિયોદરના અનેક ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, ત્યારે તંત્રની ગેરહાજરીથી મુશ્કેલીમાં લોકો મુકાયા છે, જે ખાસા રોષે ભરાયેલા છે। લુદ્રાથી મેસરા સહિત 4 ગામોના રસ્તાઓ બંધ હાલતમાં છે। તો અનેક ગામોના સંપર્ક તૂટી ગયા છે। જોઈ શકો છો, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। વાવ થરાદના દિયોદરના દ્રશ્ય, કેળસમા પાણીમાં જવા માટે લોકો મજબૂર બન્યા છે। લોકો જીવના જોખમે આ રેલવે ટ્રેક ઓળંગી રહ્યા છે। અનેક ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા કઈ રીતે ગામોનો સંપર્ક કરવો તે પણ એક યક્ષ પ્રશ્ન છે। એવામાં દિયોદરમાં અનેક ગામોમાં જળ પ્રલયની પરિસ્થિતિ, લોકોને હાલાકી, વાહન વ્યવહાર ઠપ અને ગ્રામ સંપર્ક પણ કપાઈ ગયો છે। છેલ્લા 2 દિવસથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે વાવથરા જિલ્લામાં ધોધમાર, તેમજ કે વાવથરા તેમજ ભાભર સહિત વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પાણી પણ ભરાય છે। તેમજ અત્યારે દિયોદર વિસ્તારના ગામડામાં પહોંચ્યો છું, ગામડાના દ્રશ્યો છે। અત્યારે આ ગામ એકથી બીજા ગામને જોડતા મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર અત્યારે પાણી ભરે છે। એટલે જો કે પેલા ગામના લોકો અત્યારે આ ગામમાં આવી શકે તેવી પરિસ્થિતિ નથી। આ લુદ્રાથી મેસરાને જોડતો મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર અત્યારે પાણી ભરાતા એના ગામના લોકો પણ અત્યારે તો અટવાય છે। તેને લઈને આપણે સ્થાનિક છે એમની સાથે પણ વાત કરીશું। કાકા, કયા ગામથી કયા ગામને જોડતો રસ્તો છે? આ લુદ્રા ગામથી આગળ મેસરા, ઓગડપુરા, ઓગડથળી આગળ જઈએ તો ઈસરવા, તેરવાડા અને છેક રાધનપુર સાઈડ આ રસ્તો મળે છે, બરાબર। એટલે અહીંયા હાલ એવી કપરી મુસીબત છે કે અહીંયા આ વરસાદને કારણે બહુ 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। અહીંયા વાહન તો ચાલુ મુશ્કેલ છે, પણ ખાલી માણસ પણ ચાલી શકે તેમ નથી, એ આપણે જોઈ શકો છો લાઈવમાં। એટલે ગંભીર બાબત છે। એટલે સરકારશ્રીને વિનંતી કરું છું, તેમજ રેલવે તંત્રને પણ વિનંતી કરું છું કે આ જે પાણી અહીંયા નહેર છે એના માટે કંઈક વૈકલ્પિક સાધનની વ્યવસ્થા કરે, અને કહેવાનો મતલબ કોઈ ખાળીઓ બનાવવામાં આવે કે કોઈ ચેક ડેમ કરવામાં આવે તો આ પાણી એક સાઈડ જતું રહે, તો અહીં રસ્તો ચાલુ રહે અને લોકોને અગવડ ના પડે, એ વિનંતી કરું સરકારશ્રી। કેટલા સમયથી આ પાણી ભરેલું પડ્યું? અહીંયા વરસાદ 2 થી 3 દિવસથી ચાલુ છે। એટલે 2 દિવસ સતત વરસાદ ચાલુ રહેવાને કારણે 2 દિવસ અને 2 રાતથી સતત અહીંયા પાણી ચાલુ છે, અને લોકો 2 દિવસ સતત આ રસ્તા બંધ છે। આના સિવાય પણ 3 રસ્તા બ્લોક કરવા થયેલા છે આ પાણી ભરાવાને કારણે। એટલે બહુ હાલાકીનો પ્રશ્ન અત્યારે હાલમાં લોકોને ભોગવવો પડે છે। અહીંયાના સ્થાનિક લોકો અત્યારે તો કહી રહ્યા, સતત 2 દિવસથી આ વરસાદ ચાલુ છે ને અહીંયા વરસાદના કારણે 2 દિવસથી સતત કેડ સમાન પાણી ભરેલું પડે। બીજા પણ લોકો છે એના સાથે પણ શું કહો છો કાકા, કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી જોવા જઈએ તો ઘણી છે। સતત 2 દિવસ અને 2 રાતોથી વરસાદ ચાલુ છે, અને મેન રોડ જોડતા લુદ્રાથી મેસરા, ઓગડપુરા, ઓગડથળી અને તેરવાડા સતત આ રોડ બંધ છે, અને આ નાળા વગરે પણ આગળ રોડ મેન તળાવની જોડે તૂટી ગયો છે પૂરેપૂરો। 100% ગણો તો સાચી વાત છે। અને આમાં શું છે કે 2 દિવસથી ખેતરોમાં જવા માટે પૂરેપૂરો ખેડૂતોને તકલીફ જ છે। માલ ઢોર દોવા જવું પડે, સાર નિયાર કરવા જવું પડે, અને મેન વાત કે કોઈ લોકો બીમાર પડે તો મેન રસ્તો બંધ છે, એટલે પાછળથી જવા માટે પણ એમને 8 થી 10 કિલોમીટરનું અંતર કાપીને નીકળવું પડે છે। પછી આગળ જોવા જઈએ તો કેનાલના પુલ ઉપર પણ રેલવે નાળા ફૂલ પાણીને બધી બાજુ ભરાયેલ જ છે। એટલે અહીંથી એમને નીકળવા માટે ઠેઠ ઓગડપુરા, ગોદા થઈને નીકળવું પડે। એટલે હાલાકી જોવા જઈએ તો અત્યારે બહુ ગંભીર હાલત છે એમ। કોઈ તંત્રની ટીમો બીજું કોઈ જોવા તેમજ કોઈ પૂછવા આવ્યું છે સુધી? તંત્રની ટીમ અત્યારે તો હજુ સુધી કોઈ આવી નથી। મીડિયાના માણસો અત્યારે વિડીયો જોઈ અને એના મારફતે બધા આવેલા છે, એની આગળ હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલી નથી। અત્યારે એના લોકો પણ કહી રહ્યા છે હજુ સુધી કોઈ તંત્રની ટીમો પણ નથી પકી, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર પણ નિંદ્રામાં એવું દેખાય, કેમ કે આ ઘૂંટણ સમાથી પણ વધુ પાણી છે। હજુ સુધી આ ગામના લોકો બીજા ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, ત્યાં સુધી હજુ સુધી તંત્ર નથી પકડ્યું। ક્યાંક ને ક્યાંક તંત્ર નિંદ્રામાં એવું દેખાય, કેમ કે આ આણી અત્યારે તો રોડ પણ ગરકાવ છે, અને અત્યારે જે નાળું છે નાળામાં પણ પાણી ગરકાવ, એટલે બીજા ગામથી એકથી બીજા ગામને જોડતો રસ્તો અત્યારે તો બંધ છે, એટલે લોકો અત્યારે તો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 વાવથરા।